ફેમિલી મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। કાલનો અધૂરો વિડીયો આજે। લીલા લીલા સમ વાતાવરણની મોજ લેતા લેતા ને પથ્થરના ઠોકર ખાતા ખાતા નીકળી ગયા ફરવા જવા માટે। અમારા ભાણુભાઈ કંઈક ખાય છે, તમારે કોમેન્ટ કરવાનું છે કે શું ખાતા હશે। દુકાનમાં આવી ગયા ખરીદી કરવા રમકડાની, તમારે કોઈને લેવા છે? અહીંયા તો ચશ્માનો ઢગલો બંધ ચશ્મા છે, તમારી બાજુ મળે કે નહીં? મસ્ત મસ્ત ચશ્મા। ભાણુભાઈએ દડાને બેટની ખરીદી કરી લીધી। આવી ગયા ભોળાનાથના દર્શન કરવા માટે, તમે પણ ભોળાનાથના દર્શન કરી લ્યો। કોમેન્ટમાં જય ભોળાનાથ ભૂલી ન જતા કોમેન્ટ કરવાનું। આવી ગયા શોપિંગ કરવા માટે, પણ ત્યાં આવીને જોયું તો બધાને ટકા જ હતા, કોઈને પણ વાળ નહોતા અને એકને જોયું તો માથું પણ નહોતું। મને એમ થયું કે આનું ખૂન થઈ ગયું છે કે શું। ખરીદી કરવાનું કરી દીધું ચાલુ, પણ આ ભાઈને અમારે જીવનમાં શાંતિ જ નથી। પહેલાં તો કેટલા જાડા હતા ને હવે તો કેટલો પાતળો થઈ ગયો। એને પણ કપડાં લેવા છે। આ બાજુ તો નકરા કેસુડાના જ ઝાડ છે, બીજા ઓછા ઝાડ છે, આપણી જેમ બાવળા બોવડી એવું કાંઈ નથી। પૌવાને જોઈને તો મોઢામાં પાણી આવી ગયું। તમને આવ્યું કે નહીં? સાથે સાથે ખમણ પણ હતા। ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી મિત્રો, વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબર કરી દેજો। તમારા સાથ સહકાર અને સપોર્ટથી મારે જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય।